જગદંબા માં તું જો ગણી માડી જપીએ તારા નામ। જગદંબા માં તું જો ગણી માડી જપીએ તારા જામ। અખંડ તારા દીવા બળે અખંડ તારા દીવા બળે મારી ભગવતી તારો આધાર। એ કુળદેવી માં કષ્ટ કાપજો કુળદેવી માં કષ્ટ કાપજો મારી મુમાઈ કરજો સહાય। અવની પર તમે 100 મારી નાખું તારો પરતાપ। અવની પર તમે 100 મારી નાખું મેલડી તારો પ્રતાપ। ત્યારે અમારા ભાઈઓની ફરમાઈશો ત્યારે ગાવું કેવું કે આપણા મલક ના માયાળો માનવી આપણા સમાજના બધા માયાળો માનવી એ માયા મેલીને વયા જાસો મારા મેળમાં। હાલો ને આપણા મલકમાં એ હાલો 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 ને આપણા સમાજમાં। આપણા મલકમાં ઉતારા ઓરડા આપણા એ સમાજમાં બધાને ઉતારા ઓરડા એ ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ચડજો મારા મેળવા। હાલો ને આપણા સમાજમાં એ હાલો 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 ને આપણા સમાજમાં। જય લીંબાદ જય સૈન મહારાજ। સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું। અત્રે સમાજ દર્શન ચેનલનો એક વિશેષ કાર્યક્રમ ચાલી રહ્યો છે તે સુરાવલી સંગીત અને સાહિત્ય સભરનો કાર્યક્રમ સમાજ દર્શન ચેનલ દ્વારા યથાવત છે। તો એમાં કલાકારની જીવનગાથા તે પણ સુરાવલીની સાથે અત્રે પ્રસ્તુત થઈ રહી છે। તો આજે અમારી ચેનલના ખાસ વિશિષ્ટ મહેમાન એવા વઢિયાર સમાજનું જેને યુવા રત્ન કહેવાય યુવા ઘરેણું કહેવાય એવા અમારા હાર્દિકભાઈ લિંબાચિયા આજે આપણી ચેનલમાં ઉપસ્થિત છે। તો હાર્દિકભાઈ તમારું મારી ચેનલમાં શાનદાર સ્વાગત કરું છું। ખૂબ ખૂબ આભાર। અને સ્વાગત એટલા માટે કરું છું કે હાર્દિકભાઈ ખૂબ જ વ્યસ્ત માણસ હરપળ વ્યસ્ત રહેનારો માણસ અને યુવા જોમ જુસ્સાથી ભરેલો મારું સમાજનું ગૌરવ જેને કહેવાય એ આજે એનો કિંમતી સમયને કોરાણે મૂકીને બાજુ પર મૂકીને જો આ મારી ચેનલમાં પધારતા હોય તો મારા માટે પણ એક ગૌરવશાળી પળ જેને ગણું છું। અને એ પણ હાર્દિકભાઈ જેવા બહુ હોનાર મતલબ બહુ ખ્યાતનામ કલાકારને અહીંયા સુધી જો લાવ્યા હોય તો બાજુમાં બેઠા છે મારા મહેન્દ્રભાઈ નાઈ સાહેબ એ વઢિયાર સમાજનું એ પણ બહુ ઊંચેરું ગર્વ છે। તો મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવા કલાકારને મારી ચેનલ સુધી એ પહોંચાડ્યા છે એ બદલ એમનો પણ આભાર। તો હાર્દિકભાઈ લિંબાચિયા ખરેખર મને બહુ ગૌરવ છે તમારા ઉપર કે તમે લોકસંગીતમાં આટલું એક ઊંચેરું નામ મેળવ્યું છે। તો આપણે ચેનલમાં થોડો આપણા સાથેનો વાર્તાલાપ થાય અને આપણા દર્શક મિત્રોને આપણે એક સંદેશ પહોંચાડીએ એવો મારો આ કોન્સેપ્ટ રહેલો છે। તો હાર્દિકભાઈ પ્રથમ તો તમે તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપો કે તમે ક્યાંના છો એમ। જય માતાજી મિત્રો, જય મોગલમાં, જય મુંબઈમાં, જય નાગપુરમાં। હું છું હાર્દિક લિંબાચિયા અને હું પાટણ તાલુકામાંથી બિલોંગ કરું છું અને રહું છું અમદાવાદ। મારું ગામ પાટણની બાજુમાં છે, અડિયા ગામ છે મારું અને હું રહું છું નિકોલમાં। જય માતાજી। ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ। તમે આ સંગીત ક્ષેત્રમાં જોડાયા તો એ તમે ક્યારથી જોડાયા કે સંગીતનો તમારી સફર તમે ક્યાંથી તમને આ શોખ થયો કે હું સંગીત લાઈનમાં જઉં એમ? સંગીત લાઈનમાં ઘણું બધું છે। સંગીત લાઈનમાં તો બહુ
ખતરનાક સવાલ કર્યો છે તમે. બરાબર. પણ કે સંગીત લાઈનમાં તો મારું એવું કહેવું છે કે હું 18-19 વર્ષથી પોતાના પ્રોગ્રામ કરું છું વાહ વાહ. હા હા. અને 4 થી 5 વર્ષ મેં સ્ટ્રગલ કર્યું છે. બરાબર. પછી મેં સ્ટેજ પ્રોગ્રામ ચાલુ કર્યા છે. બરાબર. બરાબર. તો આ સંગીત છે તમારા કોઈ વારસામાં ખરું કે તમે જ આની શરૂઆત ના, કરેલી કોઈ? વારસામાં કોઈ સંગીત નહોતું. મારા ઘરની અંદર હું એક જ એવો છું કે સંગીત લાઈન મેં પકડી છે. બરાબર. થોડું અવાજ ઊંચો રાખો, બોલવાનું થોડું ઊંચા રાખો. તો હાર્દિકભાઈ, તમે આ સંગીત લાઈનમાં તમારા પરિવારમાં જોડાયા, તો તમારા પરિવારનો સપોર્ટ તમને કેવો હતો આ બાબતે એમ? સપોર્ટ એટલે મારા પહેલા તો મારા ફાધરનો સપોર્ટ, મારા પપ્પાનો સપોર્ટ હતો. બરાબર. પછી મેન અત્યારે જે મારા રાતના પ્રોગ્રામમાં, દિવસના પ્રોગ્રામમાં ગમે ત્યાં જવું, મારા 2 ભાઈઓ મારા આ પડખે ઊભા છે વાહ કે વાહ. મારા 2 ભાઈનો એટલો બધો સપોર્ટ છે અને બીજો મારા આ મહેન્દ્ર કાકાનો બહુ સપોર્ટ છે. જ્યાં બી નાનું મોટું ફંક્શન હોય પહેલો ફોન મારી ઉપર આવે છે. વાહ વાહ. એટલે તમારા પરિવારથી તમને આ સંગીતમાં સપોર્ટ ખૂબ સપોર્ટ ખૂબ મારા મળે. ફેમિલીથી સપોર્ટ મળ્યો. બરાબર. અને એ પણ બહુ જરૂરી છે કે પરિવારનો સપોર્ટ હોય તો આપણને આપણું સંગીત ખીલે છે. અને બીજું વસ્તુ કે ખાસ મને જેને આગળી પકડીને શીખવાડ્યું, જેને મને સ્ટેજ પ્રોગ્રામ બતાવ્યા, એવા મારા ગુરુ ગણો કે મારા ભાઈ ગણો, મારા ગમે તે ગણો, મારા પુનિતભાઈ લિંબાચિયા અને વાહ. થોડું ઘણું મારા છગનભાઈ ભાટીએ મને થોડુંક જ્ઞાન આપ્યું, થોડું જિગ્નેશભાઈ બારોટે ઘણું બધું જ્ઞાન આપ્યું. બરાબર. એટલે પુનિતભાઈ લિંબાચિયાને તમે સૌ તમારા પહેલા મને માર્ગદર્શક ગણો છો માઇક તમે. પકડવાવાળા, મને જે સ્ટેજ ઉપર છે, જેને મને સ્ટેજ બતાવ્યા, મારા પુનિતભાઈ લિંબાચિયા. ત્યારે બરાબર. મને કશું નહોતું આવતું. મેં 4 થી 5 વર્ષ એમનામાં ખાલી કોરસ કરી છે. બરાબર. એટલે પુનિતભાઈ લિંબાચિયાને તમે તમારા માર્ગદર્શક માનો છો, તમારા માર્ગદર્શક ગુરુ સમાન ગુરુ માનો છો. ગુરુ જો મિત્રો, માનતો નથી, ખરેખર ગુરુ છે જ. વાહ વાહ. બહુ બહુ ઊંચેરી વાત કરી હાર્દિકભાઈ લિંબાચિયાએ કે પુનિતભાઈ લિંબાચિયાના એવો માર્ગદર્શક છે, એના પ્રેરણાદાયક છે. અને આજની તારીખે પણ હાર્દિકભાઈ એ પુનિતભાઈ લિંબાચિયાને આ પળે જો યાદ કરતા હોય તો હાર્દિકભાઈ, આ તમારી ખરેખર નિખાલસતા છે. અને તમારી નિખાલસતાને ખરેખર હું ધન્યવાદ આપું છું કે તમે આપણા ભાઈશ્રીને તમે યાદ કરો છો. તો ખરેખર આ પણ બહુ એક સારી વાત કરી. તો હાર્દિકભાઈ, હવે આપણે આગળ એવો તમને સવાલ કરવા જઈ રહ્યો છું કે તમારી સંગીતની પ્રારંભિક સફર આપણે સંભળાઈ. તમારા બરાબર. માર્ગદર્શક કોણ છે એ પણ તમે ગુરુ સમાન પુનિતભાઈ લિંબાચિયાને યાદ કરે, એ પણ બહુ ઊંચેરી વાત તમે કરી. તો હવે આ જે સંગીત લાઈન છે એમાં તમે તમારું પરફોર્મન્સ તમને શું વધારે પ્રિય ગમે છે? કયો વે તમને પસંદ છે સૌથી એમાં? વધારે મને તો ગમે સ્ટેજ પ્રોગ્રામ, લોકગીત, ગરબા બરાબર. બધું ગમે છે મને. લોકગીતો વધારે ગમે છે મને. બરાબર. અને ગરબા લાઈવ પ્રોગ્રામ શો કરવા છે મને. લાઈવ પ્રોગ્રામ તમે કરો છો. બરાબર બરાબર. તો આપણા દર્શક મિત્રોને એકાદું લોકગીત સંભળાવી દઈએ. સંભળાવી દઈએ તો. બરાબર. પણ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, અરે રે મારો પ્રેમ ના જાણે કોઈ. પણ પ્રેમ તો પણ પ્રેમ તો જાણે તો જગતમાં, અરે રે કદી જુદા ના રે કોઈ. એક સરસ મજાનું મારા આ મણિરાજભાઈ નું ગીત છે અને અમારા જિગ્નેશભાઈએ ગાયું છે. તારે એ તમારા દોલડાન વારો મારા રે માનો રે, એ તમારા દુધિયાને તમારા રલડાન વારો મારા રે માનો રે. ઓ તો ગોરા બેતને ટીલડી ઘરાવું તારા હારલામ હુની ડાજડાવું મારા રે માનો રે. તમારા રુદિયાને તમારા મનડાન વારો મારા રે માનો રે. બહુ સરસ તમારી ગાયકીને ખરેખર વંદન કરું છું કે બહુ તમે સંગીતને તમે મેળવ્યું તો ખરું પણ પચાવ્યું પણ એટલું છે. તો હાર્દિકભાઈ, ખરેખર આ બાબતે પણ તમને બહુ યાદ કરું છું કે
સંગીતની જે તમારી આ જે લય છે, જે તમારો આરાધ છે, એ ખરેખર એ બાબતે પણ તમે અભિનંદનીય છો. હવે આપણે આગળ એવો સવાલ કરવા જઈ રહ્યા છીએ હાર્દિકભાઈ, કે સંગીતમાં તમે પુનિતભાઈને હમણાં યાદ કર્યા, તો એ સિવાય આપણા તમે જે સ્ટેજ પ્રોગ્રામો કર્યા છે, એમાં તમે કયા કયા નામાંકિત કલાકારો સાથે તમે સ્ટેજ પ્રોગ્રામ કર્યા છે, પહેલા એને તો આપણે યાદ કરવા હોય તો કોને? પહેલા તો નામી કલાકારોમાં અમારા પુનિતભાઈ લીંબાચિયા, વાહ વાહ, સરસ સરસ. જિગ્નેશભાઈ બારોટ, બરાબર રાકેશભાઈ બારોટ છે, કિંજલબેન દવે છે, ગીતાબેન રબારી છે, ઘણા નીતિનભાઈ બારોટ છે, બરાબર પછી ઘણા બધા છે, ઈશાની દવે છે, પ્રભુ દવે બહેનની છોકરી છે, બરાબર ઘણા બધા જોડે ખુશ્બુબેન આસ્ટોડિયા છે, ધરતી સોલંકી, ઘણા બધા વિશાલ બારોટ છે, એમના બધા જોડે પ્રોગ્રામ કરે છે. બરાબર. તો આ લાઈનમાં તમને ક્યાંય વિદેશ પ્રવાસ તમે કરેલો ના હોય? મેં ક્યાંય હજુ નહીં કર્યો વિદેશ, અચ્છા, એટલે વિદેશ પ્રવાસનો હજુ તમને મોકો નથી મળ્યો. નહીં મળ્યો. તો આ લાઈનમાં તમને ક્યાંય તમારું સન્માન કર્યું હોય, ક્યાંય મોમેન્ટો મળ્યા હોય, કોઈ શિલ્ડ મળ્યા હોય, એવું કોઈ તમારું કોઈ યાદગાર ક્ષણ ખરી કોઈ? એવોર્ડ તો ઘણા બધા મળ્યા છે, અમે બરાબર. સમાજમાંથી બહુ બધા મળ્યા છે. બરાબર બાર અમારા સિંગર લાઈનની અંદર બી નાના નાના ઇવેન્ટ થતા હોય છે. અમારા બરાબર ફાઇન ઇવેન્ટ છે, રોનક કોયાની છે, અમારું મા ઇવેન્ટ વિશાલભાઈ બારોટ જે જિગ્નેશભાઈના મોટા ભાઈ છે, ઘણા બધા એવોર્ડ મળ્યા છે. બરાબર. એટલે એ બાબતે તમારી ખુશી અનેરી હોય, એ સ્વાભાવિક છે કે એ આપણને જ્યારે એ આપણું સન્માન કહેવાય, અને હા. આપણું પછી પણ આપણામાં જે રહેલી કલા છે, એ કલાનું સન્માન કહેવાય છે. તો એ પણ બહુ ઊંચેરી વાત છે. તો હાર્દિકભાઈ, આ બાબતે એવી તમે બહુ સરસ એવી રજૂઆત કરી છે. તો હવે આપણે આગળ આપણા જે સમાજના જે કલાકારો છે, જે નામાંકિત કલાકારો છે, એમાં એમને યાદ કરવા હોય તો પુનિતભાઈ લીંબાસિયા સિવાય તમે કોને યાદ કરશો અત્યારે? પુનિતભાઈ લીંબાચિયા સિવાય તો કોઈ બીજું કોઈ દેખાતું નથી. વાહ પણ વાહ બીજા વાહ, બસ આ બસ. ઘણા બધા કલા છે. આમાં પાલનપુરમાં જીતુભાઈ લીંબાચિયા છે, બરાબર પછી અમારે ઘણા બધા છે. આ નવીનભાઈ ભાટી છે, જીગર ભાટિયા છે, બધા કલા બરાબર. સારા અચ્છા, એવા એ બધા કલાકાર છે. તમારા બધા બહુ બધા સારું ગાય છે અને સંગીત મિત્રો છે સારું બી તમારા. ગાય છે. બરાબર. એ પણ બહુ સમાજના છોકરા છે, તો સમાજવાળાને બી મારી એવી પ્રેરણા છે કે સમાજવાળાના જ કલાકારને તો જ સમાજવાળાને પ્રોગ્રામ આપો. બરાબર. અને આપણા ઉભરતા કલાકારો જે છે, એમના વિશે તમારે કહેવું હોય તો તમે શું કહેશો? ઘણા બધા છે. એમાં જે આપણા જે નાના સમાજના જે નાના નાના કલાકારો છે, તો એમને તો મારે ખાસ કહેવું છે, તો આ સંગીતની લાઈન તમે પકડી છે, સંગીતની લાઈન, તો સંગીતને તમે એક દિવસ છોડશો, સંગીત તમને 100 દિવસ પાછું અરે છોડશે. વાહ વાહ, ક્યાં બાત કેમ હે! કે બહુ સંગીત તમને ક્યાંય લઈ જશે, સારા સારા સ્ટેજ બતાવશે. કે એના માટે મેન વસ્તુ તમારે બધાને સ્ટ્રગલ તો કરવું પડશે, કરવું પડશે, કરવું પડશે. સ્ટ્રગલ વગર તો કશું નથી. પણ બીજું કે આપણા સમાજમાં જ્યાં બી નાના નાના પ્રોગ્રામ થાય, સમાજના લીંબોચમાનો પ્રોગ્રામ થાય છે, બરાબર અહીંયા અમારું વી ગ્રુપ અહીંયા આ તાણોદ પગપાળા સત્સંગ જાય ત્યાં બી પ્રોગ્રામ થાય છે, કે નાના મોટા સમાજના સમૂહ લગ્ન થાય છે, ત્યાં બી ગાઓ, સમાજવાળાને સપોર્ટ કરો, સમાજવાળા તમને સપોર્ટ કરશે તો તમારું નામ થશે. બરાબર બરાબર. એટલે એ એક ઉભરતા કલાકારોનો તમારો એ સંદેશ છે. હા, તો એ પણ બહુ સારી વાત છે. હવે હાર્દિકભાઈ, તમે આજે તમારા સંગીતના પ્રોગ્રામ કરો છો, એ સિવાય તમારો કોઈ વ્યવસાય ખરો કે આ સંગીત ઉપર જ તમારો? મારું સલૂન છે અને હું સલૂન બરાબર ચલાવું છું પોતે. બરાબર. એટલે સલૂનમાંથી આ તમે શીખ્યા, એનો અર્થ એવો થાય એમ? સલૂનમાંથી આવ્યો છું. અથવા સલૂનમાંથી તમને સંગીત મિત્રો વધારે મળ્યા, એ પણ સીધી વાત છે. યસ. એટલે સલૂન સાથે તમારો સંગીતનો વ્યવસાય, આ પણ બહુ મિત્રો બહુ મહત્વની વાત છે કે આપણો આપણો કોઈ નાઈ સમાજનો ભાઈ હોય અને એનો સલૂનનો વ્યવસાય હોય, એમાંથી એ ઘણા ઘણા સ્ટેજ મેળવી શકતો હોય છે, ઘણા ઘણા મિત્રો એના એવા મળી જતા હોય છે કે એના આધારે એ ઘણું ઘણું શીખી શકતો હોય છે. એટલે એ પણ બહુ મહત્વની વાત છે. તો હાર્દિકભાઈ, તમે આ સંગીતને મેળવ્યું, સંગીતને પચાવ્યું, સંગીતને તમે એના તમે જે ઉપાસક છો, એ બદલ બી તમારું બહુ સારી એવી તમારું પરફોર્મન્સ છે. હવે આ બાબતે આપણે આગળ જો વાત કરવી હોય તો તમે તમારા સંગીતના જે પ્રોગ્રામ છે, એ તમે પ્રોફેશનલ કરો છો, અને સમાજમાં જો તમારે જવું હોય તો એમાં તમારી ભાવના કેવી હોય છે સમાજ માટે? હું બધા પ્રોગ્રામ પ્રોફેશનલ કરું છું, કેમ કે બરાબર મને શીખવાડે એ રીતે છે. હું પ્રોફેશનલ પ્રોગ્રામ કરું. સમાજમાં હોય છે, ફોન આવે છે, મારા મહેન્દ્ર કાકાનો ફોન આવે છે, બરાબર પછી ઘણા બધા સમાજના જે આ મોટા મોટા છે માણસો, બરાબર. એમના ફોન આવે છે, અમે જઈએ છીએ. એવું નહીં કે નહીં જતા, પણ કોઈક દિવસ એવો થઈ જાય છે કે તારીખ અમે લીધેલી હોય છે, બરાબર પછી સમાજમાં ના જઈએ, સમાજવાળા એમ કહે કે અહીંયા ટાઈમ નહીં, આ મોટો કલાકાર થઈ ગયો, આવું થઈ ગયું. પણ બરાબર અમારી ઓલરેડી તારીખ લીધેલી હોય છે, બરાબર તો અમે નહીં જઈ શકતા. બરાબર તો સમાજવાળા એવું કહે છે, પછી બીજી વાર સમાજવાળા બોલાવતા નહીં. કેમ કે બરાબર પહેલા હવે 1 મહિના પહેલા તમે મને તારીખ લખાઈ, તો હવે બરાબર એ તારીખનું પાર્ટીનું એડવાન્સ બી આવી ગયું. બરાબર તો અમે બરાબર અમે ના જઈએ. સમાજવાળા એવું વિચારે છે કે આ બહુ મોટો માણસ થઈ ગયો કે નહીં આવતો. અમે જઈએ જ છીએ. એકવાર નહીં 100 વખત બોલાવશો અમે જશું, અને કાયમ માટે સમાજ માટે જ ઊભા છીએ. વાહ વાહ, જો આ બહુ બહુ હાર્દિકભાઈનો બહુ સરસ એમને વાત કરી છે, અને થોડી સમાજ માટેની એમની જે દુઃખદ વાત
એ સમાજ સમક્ષ મૂકી છે. એટલે આ બાબતે પણ સમાજે ધ્યાન લેવા જેવી છે. આ બાબત બહુ સરસ એવી વાત કરી છે એમને. તો સમાજ માટે જે તમારી લાગણી છે, જે તમારો અહોભાવ છે, એ યથાવત છે અને હોવો જોઈએ. કારણ કે સમાજનું આપણા માથે પણ એક ઋણ હોય છે અને એ ઋણ આપણે ઉતારવાનો જે સમય મળતો હોય ત્યાં આપણે થોડું ઘણું ઉતારતા હોઈએ છીએ. એ પણ હાર્દિકભાઈ બહુ સરસ એવી વાત છે તમારી. તો હાર્દિકભાઈ બહુ સરસ તમે જે તમારું, તો હવે આપણે કાર્યક્રમ વિરામ તરફ જઈ રહ્યા છીએ. તો ફરીવાર એક આપણું કોઈ સરસ મજાનું કોઈ તમને જે પ્રિય હોય એવું સંભળાઈ દઈએ આપણા દર્શક મિત્રોને. પ્રિય તો મને ફેવરેટ અત્યારે હું, કારણ કે હું અત્યારે જે ગીતો કહું છું, જે અત્યારે ટ્રેન્ડિંગ સોંગ છે બધા એ ગાઉં છું. અને આ એનાથી ચાહના થોડી બહુ સારી એવી મળી છે ત્યારે. એ પ્રેમ નગરના ચોકમાં શું ભૂલ થઈ સાજણ મારી, મને કરી દીધો બરબાદ. हमें तो अपनों ने लूटा गहरों में कहा दमता, जहां पर मेरी किश्ती डूबी थी वहां पानी कम था. अरे बीच भंवर में नैया मारी डूब गई, अरमानों की सेल सजाई लूट गई. अरे बीच भंवर में नैया मारी डूब गई, अरमानों की सेल सजाई लूट गई. ये तने बेनी आवजे रे, ये तने દીવો લઈને ભૂતમાં જવું, એ તોય મળી ના શકે. એ તને મારા પાટણની સરસ્વતીમાં ભૂતમાં જવું, એ તને ખણપેડાની સેમમાં ભૂતમાં જવું, એ તોય મળી ના શકે. ત્યારે આ તો મજબૂત રાખું મારા મનને, અને મારું હાયું હાયું રહે એ નહીં હાથમાં. એ જેથી કદી સગડું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું, મજબૂર થઈ જીવવું રહ્યું, અન મન નેન નીંદ ન આવતી. એ પાછળ ઉભેલી પદમડી મને યાદ તારી આવતી, મને યાદ તારી આવતી. કે પબ્લિક માટે રાત દી બાપુ તમે જેલ મોર્યા. એ પબ્લિક માટે રાત દી બાપુ તમે જેલ મોર્યા. પ્રતાપ રાણો શિવોજીયા હિન્દ પર બહાદુર થયા. આ હિન્દ ને આઝાદ કરી બાપુ હિન્દ મહામય ગયા. અલાયણ ઘડીની વેદનાયા અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં. બહુ સરસ હાર્દિકભાઈ, તમે સરસ બહુ રજૂઆતો કરી છે. તમારી બહુ કર્ણપ્રિય તમારી રજૂઆત છે. તો હવે આપણે સમાજ દર્શન ચેનલ વિશે આપણે એક સંદેશ આપવો હોય તો તમે શું આપશો સમાજ દર્શન ચેનલનો? તો પહેલા અમારું જે સમાજ દર્શન ચેનલ છે એમને તો પહેલા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને મારા સમાજને બે હાથ જોડી અને ત્રીજું માથું કરીને નમ્ર વિનંતી કરું કે ચેનલને સપોર્ટ કરજો અને વધારેમાં વધારે જેટલે જે ચેનલના વિડીયો છે બધાને શેર કરજો. અને આપણા સમાજના જ્યાં જ્યાં પોકે, ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, બધે જ્યાં હોય ત્યાં સુધી આ વિડીયોની આ ચેનલ પોકવી જોઈએ. અને બીજું તો તમારો ખૂબ ખૂબ આભાર કે અમને જે સપોર્ટ કરો છો અને જે સમાજ માટે સારું કાર્ય કરો છો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો. હાર્દિકભાઈએ બહુ સરસ વાત કરી છે. તો હું પણ મારી એક ફરજના ભાગરૂપે આપણા સમાજનો દીકરો છે, તો મારી એક એવી પણ ફરજ બને છે કે સમાજના માવતરને હું બે હાથ જોડીને પણ વિનંતી કરું છું કે આપ સમાજમાં ક્યાંય પણ સમારોહ કરતા હોય, પ્રોગ્રામ કરતા હોય, કોઈ કાર્યક્રમો કરતા હોય અને એમાં સંગીતલક્ષી કાર્યક્રમ કરતા હોય,
ત્યારે હાર્દિકભાઈને ચોક્કસ યાદ કરજો અને હાર્દિકભાઈને બોલાવજો. હાર્દિકભાઈનો કોન્ટેક્ટ નંબર મારા સ્ક્રીન ઉપર મૂકું છું. આ નંબર ઉપર હાર્દિકભાઈનો કોન્ટેક્ટ કરજો. હાર્દિકભાઈ ચોક્કસથી તમારા પ્રોગ્રામને શોભાવશે અને તમારા પ્રોગ્રામની શોભા વધારશે એવી હું પણ મારા સમાજ દર્શન ચેનલ વતી તમને એક વિનંતી કરું છું. હવે ખાસ આ બાજુમાં જે એક આપણા વઢિયાર નાઈ સમાજનું એક બીજી વખત કહું છું કે એક અણમોલ જેને ઘરણી કહેવાય અને બહુ સમાજ પ્રેમી ને સંગીત પ્રેમી જીવ એવા અમારા મહેન્દ્રભાઈ નાઈ બાજુમાં બેઠા છે. તેઓ મહેન્દ્રભાઈ ને ફરીવાર વિનંતી કરું છું, મહેન્દ્રભાઈ, કે આપ પણ સમાજને સંગીતલક્ષી એવો સંદેશ આપો. તમારા શબ્દોમાં સંદેશ આપો. પહેલા તો અમારે ખાસ અમારા મહેન્દ્ર કાકાનો બહુ સપોર્ટ છે મને, અને એક પહેલા ખાસ કીધું હતું કે ત્યારે આવો ગાઓ તો એક મારી ફરમાઈશ ખાલી શૈલી ગાઈ નાખજો, ત્યારે એમના માટે ગાવું હોય. કેમ કે મારી નાખોને યાદ ના કરું ત્યાં સુધી કઈ ના કહેવાય. એ મારું નાખો મારો સપનો પૂરો કરશે, અલા કરશે. મારી નાખું મારું સપનો પૂરો કરશે, તારું જગમાં થાશે નો. રેણી કેણી રાખી સમાજ કરશે રે સલામ. એ લાલે તો લોન ને નાલે તો વ્યાજવા, એ ઘેર બેઠા આલવા આવશે તારી ફોન પેડાની માતા. નાલે તો લોન ને નાલે તો વ્યાજવા, એ તારા અમદાવાદ માં આલવા આવશે ઘેર બેઠે માતા. તારા ઘરના બધા રાજી રાજી થાશે, તારું સમાજ આખું રાજી રાજી થાશે, તારું જગમાં થાશે નો. રેણી કેણી રાખી નાખું કરશે બેડો પાર. મારા મહેન્દ્ર કાકાની તો બહુ સપોર્ટ છે અમારે, મને અને મારા સમાજના કલાકારો, નાના મોટા કલાકારો બધાને મહેન્દ્ર કાકાનો ફૂલ સપોર્ટ છે. અને આ ચેનલને ખાસ સૌથી વધારેમાં વધારે શેર કરજો. હું પણ સબસ્ક્રાઈબ કરું છું, તમે બી કરજો. હવે સમાજના દરેક નાના વ્યક્તિઓને આગળ લઈ જવા માટે આપણે રમણભાઈ સાહેબ ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે અને દરેક જગ્યાએ જાય છે પોતાના સ્વખર્ચે અને પોતાને માન આપી અને કોઈ સ્વાર્થ વગર, કોઈ સ્વાર્થ નહીં, કોઈ સ્વાર્થ વગર કાર્ય કરે છે. અને પહેલા તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને દરેક વ્યક્તિ આજે કરોડો માણસો સમાજના છે, તો તમને એક ખાલી ટીક કરવામાં કોઈ તકલીફ પડવાની નથી. અને આપણું સમાજનો એક છોકરો ખાલી ટીક કરશે ને તો રોજના 50 લાખ વ્યૂઝ આવશે. હા, તો દરેક વ્યક્તિ કરે. અને નાના છોકરાઓ કોઈ પણ ગાતા હોય, હજુ સ્ટેજ પ્રોગ્રામ ના મળ્યો હોય તો નામાંકિત કલાકારો છે આપણે પુનિતભાઈ છે, હાર્દિકભાઈ છે, બીજા ઘણા બધા કલાકારો છે. એમને ફોન કરીને તમે એમને કહો કે ભાઈ મને કલાક કે 2 કલાક ગાવાનો મોકો આપો. એમની રિસેસના ટાઈમે તમને દરેક જગ્યાએ તમને બોલાવે, જાઓ અને તમે આગળ વધો. એવી રમણ કાકાની બી એક ફરજ છે અને એમનો એક આગ્રહ છે કે તમે જાઓ તો એમાં મજા આવશે અને તમારું બી ઘર વ્યવસ્થિત ચાલશે અને એમાંથી કંઈક શીખવા મળશે. એટલે દરેકને એક નમ્ર વિનંતી છે કે દરેક જગ્યાએ બોલાવે મોટા કલાકાર એટલે જવામાં આગ્રહ રાખો. ખૂબ ખૂબ અભિનંદન કરું છું રમણ કાકાને. અને કોન્ટેક્ટ રમણ કાકાનો રાખજો અને એમનો નંબર સેવ રાખજો. અને એમની ચેનલમાં કંઈ બી કામ હોય એમને વોટ્સઅપમાં મેસેજ કરજો. કેમ કે થોડા વ્યસ્ત માણસ છે તો ફોન ના ઉપાડી શકે, તો તમે વોટ્સઅપમાં મેસેજ કરજો. અને કંઈ બી કામ હોય સમાજના કલાકાર, એમને કોઈ બી મોટા કલાકાર જોડે તમારે ગાવું હોય કે પુનિતભાઈ લીંબાચિયા છે, જીતુભાઈ લીંબાચિયા છે, જીગર ભાટિયા છે, કદાચ હું છું, કોઈ બી કલાકારનો કોન્ટેક્ટ કરવો હોય તો અમારા કાકા જોડે તમારો નંબર મળી જશે. તો બધા નાના મોટા કલાકારોને પ્લીઝ નંબર વનથી અમારા કાકાનો નંબર સેવ કરી રાખજો. જય માતાજી. ખૂબ ખૂબ આભાર હાર્દિકભાઈ લીંબાચિયા, બહુ સરસ વાત કરી છે. અને અમારા મહેન્દ્રભાઈ બહુ સમાજ પ્રેમી, સંગીત પ્રેમી જીવ છે, એમનો પણ આભાર માનું છું. હાર્દિકભાઈનો પણ આભાર માનું છું. અને અહીંયા આપણો કાર્યક્રમ વિરામ તરફ લઈ ગયા છીએ. તો અસ્તુ. રમણભાઈ લીંબાચિયા, સમાજ દર્શન ચેનલ. જય માતાજી, જય માતાજી.